તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં લાંબા દિવસના વરસાદના વિરામ પછી હવે વરસાદની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે। ત્યારે આવનારી કલાકોમાં ગુજરાતમાં શું મોટી નવાજોની થવાની છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદની સિસ્ટમ હવે આકાર લેશે અને અમુક ભાગોમાં તમે લાઈવ જોઈ શકો વરસાદના વાદળો અને વરસાદની જે આ સિસ્ટમ છે તેના અવશેષો ગુજરાત ઉપર પથરાઈ ચૂક્યા છે, એટલે સિસ્ટમ ગુજરાત સુધી લંબાઈ ચૂકી છે। આવનારી કલાકોમાં ગુજરાતના હવામાનમાં શું મોટી ફેરબદલ થશે, કયા કયા જિલ્લાઓમાં કેટલા વરસાદ પડશે, એક કોઈ ગામના નામ સાથેની અપડેટ તમને આપીશું આજના વિડીયોમાં। અને માત્ર વરસાદની વાત નથી કરવાની, સ્ક્રીન ઉપર તમે લાઈવ સિસ્ટમ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીથી પહોળી પડેલી સિસ્ટમ જે છે તે હવે એમપી યુપીનો વિસ્તાર કાપીને ગુજરાત સુધીના અવશેષો દેખાડી રહી છે। ત્યારે હવે આનાથી મિત્રો આગળનો જે સમય બનવાનો છે ને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો 7 તારીખથી અંબાલાલે જે આગાહી આપી છે એ આગાહી ઉપર હવે હવામાન વિભાગે પણ કહી દીધું છે કે 7 તારીખથી પાકા પાયે ગુજરાતમાં વરસાદો જોવા મળી શકે। અને આટલું જ નહીં, અહીંયા સેટેલાઇટના પિક્ચરમાં સાચમાં મિત્રો એ વરસાદની સિસ્ટમ આવતી જોવા પણ મળી રહેશે। અને હવે અહીંયા જોવાનું એ રહેશે કે મિત્રો વરસાદની સિસ્ટમ આવી તો રહેશે, પરંતુ એ કયા કયા વિસ્તારોને કવર કરશે, કયા કયા વિસ્તારોમાં વધારે જોર રહેશે, એ કોઈ એક માહિતી તમને જણાવીશ આ વિડીયોમાં। અને સાથે આપણે મુખ્યત્વે આજની વાત પણ કરવાની છે, આવનારા 24 કલાકની વાત પણ મુખ્યત્વે કરવાની છે। એટલે કે આ જે સિસ્ટમ અત્યારે તમે લાઈવ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બંગાળની ખાડીથી જે ગુજરાત તરફ આવી રહી છે અને છેક સૌરાષ્ટ્રમાં રાજકોટથી લઈને આ બાજુ ગોધરા સુધીનો આખો પટ્ટો છે ત્યાં કવર કરી રહી છે આ સિસ્ટમ। તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારી 24 કલાક એટલે કે તારીખ 6 અને ગુરુવાર કેવો વરસાદ રહેશે એ બધી માહિતી તમને જણાવીશું આજના આ વિડીયોની અંદર। અને મિત્રો એક દુષ્કાળ અને અલ નીનોને લઈને પણ એક રિપોર્ટ સામે આવ્યો છે જે એક ચિંતાજનક માહિતી છે। આવનારા સમયમાં એક ચિંતા નવી વધી શકે, અલ નીનોની 80%ની મિત્રો જે છે તે આગાહી આપી દેવામાં આવી છે, ને એ પણ કોઈ મોટી નાની કંપની નહીં, સીધી મિત્રો ઇન્ટરનેશનલ લેવલની એટલે કે વૈશ્વિક લેવલની જે કંપની છે યુએન એટલે કે યુનાઇટેડ નેશન તેમના તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે યુએન તરફથી જે રિપોર્ટ છે એમાં અલ નીનો એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બનવાના 80% ચાન્સ છે, 45 દેશોમાં ભૂખમરા જેવી પરિસ્થિતિના પણ સંકેત છે। તો મિત્રો ચાલો જાણવાનું શરૂ કરીએ એક પછી એક બધું। સૌથી પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે ગુજરાત રાજ્યના હવામાનને લઈને અત્યારે લાઈવ સિસ્ટમ શું કહી રહી છે। તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જ દેખાડી દઉં તો જોઈ લો। અત્યારે મિત્રો જોઈ લઈએ તો બંગાળની ખાડી બાજુ બહુ જ વધારે ખૂંખાર સિસ્ટમોનું વાતાવરણ છે અને પૂર્વીય ભારતની અંદર તો અત્યારે ખેદાન મેદાન થનારા વરસાદો અત્યારે તબાહી મચાવી રહ્યા છે। દરિયાકાંઠાના તટીય ભાગોમાંથી સિસ્ટમો હવે લગાતાર આગળ વધી રહી છે, તમે જોઈ શકો તો આ બંગાળની ખાડી બાજુનો જે રેન્જીય ભાગ છે ત્યાં મિત્રો જુઓ તમે બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં આ સિસ્ટમોનું જોર એટલું ભયંકર બની રહ્યું છે કે 25, 30 ઇંચના વરસાદની આગાહી ત્યાં જાહેર કરી દેવામાં આવી છે। પૂર્વીય ભારત ઉપર ઓરેન્જ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો તમે જોશો તો અહીંયા ઝૂમ કરીને તમને દેખાડી દઉં ગુજરાત ક્યાં છે। તો આ મિત્રો લાલ કલરનું જે આ સર્કલ છે ત્યાં મિત્રો આપણું ગુજરાત રહેલું છે, અને મિત્રો કાળા કલરનો જે આ ભાગ હું અહીંયા દેખાડી રહ્યો છું તે આખો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે કે જે પહોળી પડેલી છે। તો બંગાળની ખાડીથી સિસ્ટમ મિત્રો ગુજરાતથી ભલે દૂર હોય છતાં પણ તમે જુઓ તો આ નાના સિસ્ટમના અવશેષો ગુજરાત તરફ પહોંચી રહ્યા છે અત્યારથી, એટલે કે 6 તારીખથી સવારથી મિત્રો આ ભાગો જોવા મળી રહ્યા છે। તો હવે કહેવાનો મતલબ એ છે કે જે સિસ્ટમ તમે અહીંયા જોઈ રહ્યા છો કાળા કલરના ભાગોમાં એ આ ડાબી તરફ આ રીતે ખસતી જોવા મળી રહી છે। 7 તારીખે ગુજરાતમાં જે છે તે જોઈ લો આ જે આખી સિસ્ટમ છે સીધી આ રીતના 7 તારીખે હશે ગુજરાત ઉપર, પછી 7 થી લઈને 15 તારીખ સુધી આ મહિનાની અંદર ગુજરાતમાં ભૂક્કા બોલાવનારા વરસાદો માટે તૈયાર રહેવાની જે છે તે પૂરેપૂરી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે। તેના માટે સૌથી પહેલા તો દરેક લોકોએ બચીને રહેવું પડશે, ખાસ કયા જિલ્લાઓમાં વધારે જોર રહેશે એ માહિતી આપું તો સિસ્ટમ અહીંયા તમને સમજાઈ ગઈ હશે। અને અત્યારે લાઈવ મિત્રો જોઈએ તો ગુજરાત ઉપર આ સિસ્ટમોની અસરો શરૂ થઈ ચૂકી છે, કારણ કે બંગાળની ખાડી બાજુના રહેલા જે વાદળો છે તેનું મિત્રો જોઈ શકો તેની અસર છે કે અહીંયા ગુજરાત સુધી તમે જોશો તો અત્યારે લાઈવ પણ ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમના વાદળો આકાર લઈ રહ્યા છે। ઝૂમ કરીને દેખાડી દો તો આ સેટેલાઇટના લાઈવ મિત્રો દ્રશ્યો છે, ઉપગ્રહમાંથી લેવામાં આવતા લાઈવ દ્રશ્યો છે, એમાં તમે જોઈ શકો આ ગુજરાત ઉપર સફેદ કલરનો આખો આ જે ભાગ છે મિત્રો આખો આ સિસ્ટમનો ઘેરાવો છે। કયા જિલ્લા ઉપર અત્યારે લાઈવ સિસ્ટમની અસરો દેખાવામાં આવી રહી છે સુરત ઉપર અને ગુજરાત ઉપર? તો પહેલા તો દક્ષિણ ગુજરાતના સુરત ઉપરના જે વિસ્તારો છે વડોદરા, ગોધરા, દાહોદ, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, પછી સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ સુધી આ સિસ્ટમના અવશેષો લંબાયા છે અને એનો ઘેરાવો જે છે તે આસપાસના આખા ગુજરાતને કવર કરી રહ્યો છે। એટલે 6 તારીખથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર તમને ઝાપટા પડતા છૂટા છવાયા વરસાદો પડતા જોવા મળી શકે। અને ત્યાર પછી 8 તારીખથી તો પાકા પાયા સિસ્ટમ વધારે આગળ નીકળી જવાની છે અને ગુજરાતમાં
પ્રોપર મિત્રો જે આગાહી આવી રહી છે હવામાન વિભાગની, તો હવામાન વિભાગની જે અત્યારે લાઈવ આગાહી આવી રહી છે, હવામાન વિભાગે કહી દીધું છે કે ગુજરાતમાં તારીખ 7 થી લઈને 15 અથવા 16 તારીખ સુધી જે છે તે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદો જે છે તે આ સિસ્ટમને કારણે જોવા મળી શકે. અંબાલાલ પટેલે તો 5 દિવસ પહેલા જ કહી દીધું હતું કે ગુજરાતની અંદર જે છે તે 15 તારીખ સુધી જે છે તે હવે વરસાદી વાતાવરણ બનશે. અને આ જે સિસ્ટમ છે કઈ રીતની આવી રહી છે અને કયા ભાગોમાં વધારે અસર કરશે એ મિત્રો જે છે તે તમને અહીંયા અત્યારથી દેખાડી દે. તો જોઈ લો, ઉપરના ભાગથી મિત્રો સિસ્ટમનો ઘેરાવો વધી રહ્યો છે, એટલે ઉપરના જે જિલ્લાઓ છે ત્યાં વધારે અસર કરવાની આગાહી છે, જેમ કે કચ્છ હોય, પછી સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, મહેસાણા, પાટણ, અરવલ્લી. મધ્યની અંદર આવીએ તો પૂર્વીય મધ્ય ભાગો જે છે એમાં ખાસ દાહોદ, ગોધરાના, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી બાજુના આ ભાગો ઉપર વધારે સિસ્ટમોનું જોર બનશે. બાકી છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમદાવાદ સાઈડના ભાગો છે, અહીંયા તમને મધ્યમ લેવલના જ વરસાદ રહેવાના છે. એટલે આ જે નવી સિસ્ટમ આવી રહી છે કોઈ સાર્વત્રિક નથી મિત્રો, એ વાત ખાસ યાદ રાખજો, કારણ કે અમુક ભાગોમાં વધારે વરસાદ તો અમુક ભાગોમાં બિલકુલ ઓછો, અને અમુક ભાગોમાં તો માત્ર હળવા ઝાપટા જ પડશે. આ રીતની સિસ્ટમ છે. તો હવે કયા ભાગમાં વધારે વરસાદ રહેશે, કયા ભાગમાં માત્ર ઝાપટા સ્વરૂપે, એ તો જ્યારે પ્રોપર સિસ્ટમ બનશે અને ગુજરાત ઉપર જ્યારે આવી જશે તેના થોડી કલાક પહેલા જ્યારે અપડેટ લેશે ત્યારે હું તમને આપી દઈશ આવનારા વિડીયોની અંદર. તો આ રીતની અત્યારે હાલની અપડેટ છે. અને હવે હું તમને આજના દિવસની આવનારા 24 કલાકની માહિતી હવે ફટાફટ આપી દઉં કે આગામી 24 કલાક ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે ભારે વરસાદ. તો 6 તારીખ અને ગુરુવારની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળી એક્ટિવિટીઓ જોવા મળી રહી છે, અને જ્યાં પણ સિસ્ટમના આસપાસના વિસ્તારો છે ત્યાં તમને વરસાદ સારા જોવા મળી શકે. જેમ કે મિત્રો અહીંયા ઉપગ્રહના માધ્યમથી લાઈવ સેટેલાઇટ પિક્ચર હું તમને દેખાડી રહ્યો છું. સિસ્ટમ જ્યાં પણ જોવા મળી રહી છે તે આસપાસના બધા જ ભાગોમાં તમને સારા એવા ભારેથી અતિ ભારે વરસાદો આજે આગામી કલાકોમાં જોવા મળી શકે. અને અહીંયા તમે લાઈવ જોઈ શકો ગોધરા, દાહોદ, લુણાવાડા, પ્રાંતિજ બાયડથી લઈને અમદાવાદનો જે વિસ્તાર છે, આ બાજુ નડિયાદ હોય કે પછી ખંભાત, આણંદ હોય, ડાકોર હોય, પંચમહાલ હોય, ખેડા હોય, આ મિત્રો મેં તમને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જણાવ્યા. અહીંયા સિસ્ટમોનો આકાર તીવ્ર બની રહ્યો છે, અને આ ભાગોમાંથી બંગાળની ખાડીને સિસ્ટમના અવશેષો આવી રહ્યા છે, એટલે આ ભાગોમાં આવનારી કલાકમાં વરસાદ અને ઝાપટાનું પ્રમાણ વધી જશે. ઉત્તર ગુજરાતમાં પણ મોડાસા, ગાંધીનગર, ઈડર બાજુના ભાગો છે ત્યાં વાદળી એક્ટિવિટીઓ વધી રહી છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમનો લંબાઈ રહ્યો છે ઘેરાવો, જેને કારણે જુઓ તો બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ આ 3 જિલ્લામાં છૂટા છવાયા ભારે વરસાદો પણ બની શકે, કારણ કે સિસ્ટમનો ઘેરાવો અહીંયા પણ નીકળી રહ્યો છે. અને દરિયાકાંઠાના ભાગોમાં પણ સારા એવા વરસાદ 6 તારીખે જોવા મળી રહ્યા છે. જેમ કે તમે અહીંયા લાઈવ જોઈ શકો કે જે જૂનાગઢનો વિસ્તાર છે એની અંદર મેંદરડા છે, મુલિયાસા છે, પછી વિસાવદર છે, ધારી છે, માંગરોળ. દરિયાકાંઠે આવી જાવ તો મિત્રો જે અહીંયા ગીર સોમનાથની અંદર આવેલા તુલસીશ્યામ લાગુના વિસ્તારો છે, વેરાવળ, ઉના, કોડીનાર, ગીર સોમનાથ, આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ભારે વરસાદો પણ પડી શકે. આ બાજુ દરિયાકાંઠે પોરબંદરમાં કુતિયાણા, કદાચ કેશોદથી લઈને દ્વારકા પંથક બાજુ પણ છૂટા છવાયા ઝાપટા મિત્રો પડી શકે દક્ષિણીય ભાગોમાં. એની સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે આવનારા 24 કલાક સુધી. 6 તારીખ ગુરુવારની રાત્રિ સુધી જોશો તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે લેવલના ઝાપટા પડી શકે. એમાં ખાસ 5 જિલ્લાની અંદર, એ 5 જિલ્લા કયા છે તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, આટલા જિલ્લાઓની અંદર વધારે અસરો જે છે મિત્રો તમને જોવા મળી શકે 5 જિલ્લાઓની અંદર. તો આ રીતની સંપૂર્ણ અપડેટ આવી રહી છે ગુજરાતના હવામાનને લઈને. હવે મિત્રો મારે તમને એક માહિતી આપવી છે અહીંયાથી આગળ વધીને દુષ્કાળ વિશેની જે અપડેટ આવી રહી છે અલ્નીનોને લઈને, એના વિશે અપડેટ આપું એ પહેલા જણાવી દઉં કે વરસાદના નવા રાઉન્ડ વિશે આવનારા સમયમાં ઘણી જ બધી નવી મોટી અપડેટો આવવાની છે ટૂંક જ સમયમાં અમારી પાસે. તો જેવી સિસ્ટમ આકાર લેતી જશે, જેવી અમારી પાસે અપડેટ આવી જશે, તેમ હું તમને આ ચેનલના માધ્યમથી આવનારા સમયમાં આપતો રહીશ. તો એના માટે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ તમને બધી અપડેટ મળશે, એટલે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો તમામ મિત્રો. હવે હું તમને કામની વાત કહી દઉં અલ્નીનોને લઈને, અને ખાસ મિત્રો પહેલા મિત્રો વાવાઝોડા વિશે પણ એક અપડેટ આપી દઉં નાનકડી, જેની કરીને તમને કન્ફ્યુઝન દૂર થઈ જાય. તો મિત્રો ડોલ્ફિન વાવાઝોડું કે જે પેસિફિક મહાસાગરમાં બનેલું છે, તમને ના ખબર હોય તો હું છેલ્લા 3 દિવસથી વાત કરી રહ્યો છું આના વિશે. આજે ફરીથી તમને દેખાડી દઉં. તો જોઈ લો, આ ડોલ્ફિન વાવાઝોડું છે પેસિફિક મહાસાગરની અંદર. આ વાવાઝોડાને કારણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખાસ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું તબાહી મચાવશે, તોફાન મચાવશે. વાત મિત્રો સાચી છે, આ વાવાઝોડું ખૂબ ખૂંખાર છે, 160 કિલોમીટરની ઝડપ છે, પરંતુ એ જે તોફાન છે ચાઇના બોર્ડરે મચવાનું છે. ભારતને આના સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ જે વાવાઝોડું છે 7 થી 8 તારીખે ચાઇનામાં લેન્ડફોલ કરીને તૂટી પડતું જોવા મળી રહ્યું છે. તો આનાથી ભારતને કોઈ ડરવાની જરૂર નથી કે ભારતને કોઈ મોટા પાયે અસર પણ થવાની નથી, કે ગુજરાતને પણ અસર થવાની નથી. અને બીજી વાત મિત્રો, જે દુષ્કાળને લઈને હું તમને કહેવા માંગતો હતો એ તમને કહી દઉં. તો ખાસ અત્યારે
યુએન એટલે કે યુનાઇટેડ નેશનના કેટલાક રિપોર્ટ બહાર આવ્યા છે. યુનાઇટેડ નેશને જે રિપોર્ટ બહાર પાડ્યો છે તે શું કહ્યું છે એના વિશે અપડેટ આપું તો યુનાઇટેડ નેશનના રિપોર્ટ અનુસાર અલ્નીનો જે છે તે ફરી એકવાર બની શકે, અલ્નીનોની અસર ફરી એકવાર સક્રિય થઈ શકે. આ વર્ષની શરૂઆત થઈ ચોમાસાની ત્યારે મિત્રો ઘણી બધા સમાચારો એવા આવ્યા હતા કે આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની શકે, વાતાવરણ ખૂબ જ સૂકું રહી શકે, પરંતુ અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો તો ખૂબ સારો રહ્યો છે. ઇવન જેટલો ધારેલો હતો એનાથી વધારે પડ્યો છે. પરંતુ યુનાઇટેડ નેશનનો એવો કેટલાક દાવાઓ છે અહેવાલ અનુસાર કે અલ્નીનો અત્યારે 80% વધારે ચાન્સ છે કે ફરી એકવાર સક્રિય બની શકે. અને અંબાલાલ પટેલ પણ અવારનવાર કહેતા આવ્યા છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર અલ્નીનો સક્રિય થઈ શકે. તો જો આ અલ્નીનોની અસર રહેશે અને ભારતને ખાસ અસર કરશે તો પછી આપણું જે ચોમાસું છેલ્લો વરસાદ આપે છે, છેલ્લા 1.5 મહિના હોય છે, એમાં ખૂબ જ વરસાદની ઘટ બની શકે. તો આ પ્રકારે મિત્રો અપડેટ છે. આવનારા સમયમાં આના વિશે વધારે અપડેટ આવશે તો હું તમને જણાવી દઈશ. આજ માટે આટલું રાખીએ. ફરીથી કાલે મળીશું નવા હવામાન સમાચારની અંદર. જ્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.